આપણે આવી ગયા છીએ ભૂતનાથ મહાદેવના દર્શન કરવા માટે। આદેશ આદેશ અહીંયા એમ કહેવામાં આવે છે કે નારણનાથ બાપુ આવ્યા હતા અને આ જે જગ્યા છે એ અવાવરું જગ્યા હતી। અહીંયા આ સ્થળ ઉપર કોઈ રહી નહોતું શકતું અને એ નારણનાથ બાપુએ મહાદેવના અહીંયા સાનિધ્ય એટલે મતલબ કે એનું શિવલિંગ બેસાડ્યું અને ભૂતનાથ જે ભૂતોના નાથ કહેવાય એવી રીતે ભૂતનાથ મહાદેવ એનું બિરાજમાન કર્યા અને આપણે એના દર્શન કરવા આવી ગયા છે। અને આદેશ આદેશ મહાદેવ મહાદેવ આ સરસ મજાની જગ્યા તમે જુઓ અને ચારે તરફ છે ડુંગરાળ વિસ્તાર। આ ભૂતનાથ મહાદેવ હલેંડા ગામ ખડવાવડી ગામ રામળિયાના આજુબાજુના વિસ્તારમાં જે ડુંગરાળ વિસ્તારમાં આવેલું છે અને પ્રકૃતિની જે ગોદમાં આપણે આવી ગયા હોય એવું લાગે છે। અને આજુબાજુના સ્થળ આજુબાજુના ગામના અને અહીંયા પર્યટનો આવે છે દર્શન કરવા માટે પણ આવે છે। આપણે હવે દર્શન કરશું ભૂતનાથ મહાદેવના। મહાદેવ જે બિરાજમાન છે આપણે એના દર્શન કરીએ। કાળ ભૈરવ દાદાના પણ દર્શન કરીએ આપણે। જય કાળ ભૈરવ દાદા। નાથ સંપ્રદાયમાં ગણાય એટલે કે મહાદેવ નારાયણનાથ બાપુ જે છે તે અહીંયા મહાદેવના શિવલિંગ બેસાડ્યું ગોરખનાથ। હવે આપણે ધૂણાના દર્શન કરવા જઈએ। આ નારાયણનાથ બાપુનો ધૂણો છે। નવનાથ બાપુ છે એમની તસવીર જોઈ શકીએ, ધૂણો છે। હવે મહાદેવના આપણે દર્શન કરીશું। મહાદેવ મહાદેવ। આ જે શિવલિંગ છે આપણે વાત કરી તે નારાયણનાથ બાપુએ બિરાજમાન કર્યા એટલે કે ભૂતોના નાથ એટલે કે ભૂતનાથ મહાદેવ। આ નવી મૂર્તિ જ હમણાં બિરાજમાન કરેલી। મહાદેવ મહાદેવ। સરસ મજાનું ચારે તરફ ડુંગરાળ વિસ્તાર અને જંગલ વિસ્તાર છે, ત્યાં આવેલું સ્થળ છે। દર્શન કરીને બધા મોજ માણે છે। મહાદેવ મહાદેવ હર।